વડોદરા આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતા 21 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જેમાં એક મૃતદેહ હજુ મળ્યો નથી. ત્યારે વધુ એક બ્રિજ તૂટવાની ઘટના જૂનાગઢથી સામે આવી છે. માંગરોળ તાલુકાના આજક ગામે પણ બ્રિજ તૂટી પડ્યો છે. આ ઘટનામાં હિટાચી મશીન સાથે 8થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા. જોકે સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો છે. બીજી તરફ જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આજે મોટી દુર્ઘટના ઘટી હતી. આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં હિટાચી મશીન સહિત 8થી વધુ લોકો નીચે નદીમાં ખાબક્યા હતા, પરંતુ જાનહાનિ ટળી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે સમારકામ પૂરું જોખમ રાખીને કરવામાં આવી રહ્યું હતું. કોઈ સુરક્ષા વ્યવસ્થા નહીં હોવાથી આવા અકસ્માતો સર્જાય છે. ખેડા જિલ્લામાં કપડવંજમાંથી ક્રૂરતાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. પુત્રના મોહમાં પાપી પિતાએ પોતાની 7 વર્ષની દીકરીને કેનાલમાં ફેંકીને હત્યા કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પુત્રની ખેવના ધરાવતો પિતા 2 પુત્રીના જન્મથી જ અણગમો ધરાવતો હતો અને છેવટે તેણે પોતાની મોટી 7 વર્ષની દીકરીને પત્નીની નજર સામે જ કેનાલમાં ફેંકીને હત્યા કરી હતી. આટલું જ નહીં, આ બાદ તેણે પત્નીને પણ ધમકી આપી હતી કે આ વાત કોઈને કહીશ તો તને છૂટાછેડા આપી દઈશ. જોકે પત્નીએ પોતાના ભાઈને વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. અંજનાબેને સમગ્ર હકીકત પોતાના ભાઈઓને કહેતા હિંમત આવતા સમગ્ર બનાવ પરથી પડદો ઉંચકાયો છે અને આ બનાવ સંદર્ભે અંજનાબેને પોતાના પતિ વિજય સોલંકી સામે આ બાબતે આતરસુબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલી સાબર ડેરી ખાતે ગઈકાલે દૂધના પ્રતિ કિલો ફેટે વાર્ષિક ભાવફેર મુદ્દે પશુપાલકો અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું હતું. આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પીએમ ચૌધરીએ બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ સહિત 74 નામજોગ વ્યક્તિ અને લગભગ 1000 જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં રિટેન્શન મની ચૂકવવામાં આવી હોવા છતાં બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલે સોશિયલ મીડિયા પર ડેરીના ચેરમેન અને ડિરેક્ટરો વિરુદ્ધ ઓછો નફો ચૂકવવાનો આરોપ મૂકી લોકોને ઉશ્કેર્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના વિસનગરમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અમદાવાદના એક પાણી વેચનારે નકલી આઈએએસ અધિકારી બનીને એક વેપારીને ચૂનો ચોપડ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વિસનગરના એક વેપારી સાથે સુરતી પિતા પુત્ર અને એકે 21.65 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. સુરતી પિતા પુત્રની જોડીએ મિત્રતા કેળવીને તેને ફસાવ્યો હતો, જેમાં અમદાવાદી પાણી વેચનારે નકલી આઈએએસ બનીને આઈટી રેડમાં ₹300 કરોડ મળ્યાનું કહીને તેને છોડાવવા તેણે પણ પૈસા પડાવ્યા હતા. સુરતના પિતા પુત્રે વિસનગરના વેપારી દિનેશ પટેલને છેતર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ સુરતના જયંતિ પટેલ અને કૌશિક પટેલ નામના પિતા પુત્રએ દિનેશ પટેલ સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ કૌશિક પટેલે દિનેશ પટેલને ફોન કરીને કહ્યું કે તેઓને ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી છે અને તેઓ આર્થિક રીતે તૂટી ગયા છે. વકીલને આપવા માટે પણ તેમની પાસે પૈસા નથી, એમ કહીને દિનેશ પટેલ પાસેથી ₹21 લાખથી વધુ પડાવી લીધા હતા. અમદાવાદના બાપુનગર બ્રિજ પાસે ગઈકાલે રાતના 3 વાગ્યાની આસપાસ એક યુવકને પૈસાની લેતી દેતી માટે બોલાવી મિત્રોએ જ તેનું અપહરણ કર્યું હતું. આ ઘટનાની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતા ટીમે 5 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને યુવકને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસને પાછળથી ખબર પડી કે જે આરોપીએ યુવકનું અપહરણ કર્યું હતું તેણે એક વચેટિયા વ્યક્તિનું પણ સાથે જ અપહરણ કર્યું હતું. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જે વ્યક્તિનું અપહરણ થયું હતું તે આર્મીના નિવૃત્ત સુબેદારનો દીકરો હોવાનું જાણવા મળી રહ્યું છે. 5 કલાકના ઓપરેશન બાદ આરોપીઓની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે યુવકને છોડાવ્યો હતો. આ આરોપીઓએ અપહરણ કરીને આર્મી અધિકારીના દીકરાને માર માર્યો હોવાથી હાલ તેને હોસ્પિટલે ખસેડાયો છે. અમરેલી જિલ્લામાં ગુંડા તત્વો સામે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરી છે. ગૃહ વિભાગે રાજ્યભરમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી હતી. અમરેલી જિલ્લામાં 100થી વધુ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. આજે ધારીના પ્રેમપરા વિસ્તારમાં માવજી પૂના વાઘેલા દ્વારા કરવામાં આવેલા સરકારી જમીનના દબાણને દૂર કર્યું છે. આ જમીનની અંદાજિત કિંમત ₹1 લાખ છે. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરવામાં આવ્યું હતું. માવજીભાઈ વિરુદ્ધ મારામારી અને શારીરિક હુમલા સહિત પ્રોહિબિશનના કુલ 4 ગુના ધારી પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. વર્ષ 2022માં તેમની પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવી હતી. વિશ્વભરમાં પોતાના અદ્ભુત મેરેથોન રેકોર્ડ્સ માટે પ્રખ્યાત એથ્લીટ ફૌજા સિંહનું સોમવારે પંજાબના જલંધરમાં અવસાન થયું છે. 114 વર્ષીય ફૌજા સિંહને
જલંધરમાં તેમની ઘરની બહાર એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. તેઓ ફરવા માટે બહાર ગયા હતા. પોલીસે તેમના પુત્રની ફરિયાદ પર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ફોજાસિંહ તેમના પુત્ર સાથે બિયાસપીનમાં રહેતા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે અહીં કરવામાં આવશે. આ અકસ્માત મોડી સાંજે થયો હતો. ગંભીર રીતે ઘાયલ ફોજાસિંહને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં તેમણે રાત્રે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. અકસ્માતની માહિતી મળતા જ જલંધર પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી હતી. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે અને અજાણ્યા વાહન અને તેના ડ્રાઈવરની શોધ ચાલુ છે. જલંધર વહીવટી તંત્રે ફોજાસિંહના મૃત્યુની પુષ્ટિ કરી છે અને શોક વ્યક્ત કર્યો છે. રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર ચાલી રહેલી 6 લેન પ્રોજેક્ટની કામગીરીને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશે આજે સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ગોમટા, ચરખડી અને વીરપુર નજીક નિર્માણાધીન ઓવરબ્રિજની કામગીરીનું નિરીક્ષણ કર્યું. રાજકોટ જેતપુર વચ્ચેના 67 કિલોમીટરના હાઈવે પર કામગીરીની ગતિ વધારવા એજન્સીને સૂચન આપ્યું છે. સર્વિસ રોડ પરના ખાડા તાત્કાલિક રિપેર કરવા જણાવ્યું છે. ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે 14 ડાયવર્ઝન પોઈન્ટ પર ટ્રાફિક માર્શલની નિમણૂક કરવામાં આવી છે. પ્રોજેક્ટનું 50% કામ પૂર્ણ થયું છે. કુલ 18માંથી 3 બ્રિજ તૈયાર છે. એક બ્રિજ 2 દિવસ પહેલા ખુલ્લો મુકાયો છે. આગામી 4-5 દિવસમાં વધુ 2 બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકાશે. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ એલસીબી પીઆઈ એલ દેસાઈએ મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી. એલસીબી સ્ટાફે હાલોલ જ્યોતિ સર્કલ પાસેથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં વિશાલકુમાર પરમાર, હેમંત ઉર્ફે બટકો પવાર અને વિક્રમસિંહ રાણાનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત ₹50,000, સોના ચાંદીના દાગીના કિંમત ₹1,13,424 અને રોકડા ₹61,000 મળી કુલ ₹2,25,024નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ જાંબુઘોડા અને હાલોલમાં કુલ 4 ઘરફોડ ચોરીની કબૂલાત કરી છે. તેઓ દિવસ દરમિયાન સોસાયટીઓમાં ફરી બંધ મકાનોને નિશાન બનાવતા હતા. રાજ્યમાં 16 જૂનના રોજ ચોમાસાની એન્ટ્રીને હજુ મહિનો પૂરો થવામાં 1 દિવસ બાકી છે. આટલામાં મેઘરાજાએ આખા ગુજરાતને ગમરોળી નાખ્યું છે. શરૂઆતમાં ધબધબાટી બોલાવ્યા બાદ વચ્ચે થોડો વિરામ લીધો અને છેલ્લા 2 દિવસથી ફરીથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદ પડવાની આગાહી કરી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 50% જેટલો વરસાદ વરસ્યો છે. આજે એટલે કે 15 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે.